બીમલ, તમને મેં ના પાડી હતી ને કે તમે કીર્તનને ફોન ના અપાવતા. આજકાલ ઓનલાઈન ફ્રોડ કેટલું બધું ગેમિંગનું ચાલે છે. જો પહેલી વાત તો સાંભળી લે, મારું પરફેક્ટ ધ્યાન હોય છે. હું ઓલવેઝ કીર્તનનો મોબાઈલ ચેક કરતો રહું છું. મેઇન વસ્તુ તો મારે એ કહેવું છે કે આ ફ્રોડના ઓલામાં એટલા બધા જુવાનીઓ ફસાઈ ગયા છે કે શોર્ટ ટર્મ પૈસા કમાવા માટે, સાહેબ શોર્ટ ટર્મ પૈસા કમાવા માટે થઈને લોકો આવું ક્રિપ્ટોન, આન તેન, ફલાણું ઢુકડું લુકડું. અરે યાર, તમને એક વખત નાની ગોળી આપશે, પછી ચોકલેટ આપશે, અને છેલ્લે લઈ જશે ડેરી મિલ્ક, એટલે છેલ્લે ઉપાડશે તમારો ગોબો. કેમ સમજતા નથી? પેલા 10,000 આપશે, પછી 20,000 આપશે, અને છેલ્લે જઈ 50. પછી 50,000 ચૂકવવા માટે થઈને શું કરશો? બહારથી વ્યાજે લાવશો. વ્યાજે લાવીને એ વ્યાજવાળાને જ્યારે એનો ટાઈમ આવે એને ચૂકવવા માટે પાછા બીજા પાસેથી વ્યાજે લાવશો. તો આ તો આલિયન ટોપી માલિયન થઈ, સાહેબ. એની કરતાં હું તો એટલું કહું, આટલું બધું જ્યારે કમાવાની ઉંમર આવે ને ત્યારે કમાજો. અત્યારે જો આવું થાય છે તમારી સાથે, તો તમારા મા બાપને બેસાડીને કહી દો કે મારાથી આવી ભૂલ થઈ છે. એ 50,000 ભરી દે છે, એ 50,000 ના 5 લાખ ભરવા પડશે છેલ્લે તે મૂળે ને. તો આપ સૌને વિનંતી છે કે જે પણ ને આવી પ્રોબ્લેમ હોય પોતાના પરિવારને જાણ કરી દેજો. વાત સાચી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી.